હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને મારા હર હર મહાદેવ. આજે ઉઠવામાં ગાઈઝ મોડું થયું. કાલે એડિટિંગમાં છે ને રાતના 1:30 વાગ્યો હતો. 1:30 વાગી ગયો હતો. 1:30 વાગે ફ્રી થયો ને સૂતા ને તમે કીધું કાલ 5 વાગે ઉઠી જાવ. 5 વાગે હું ઉઠાય મેં કીધું આજે આરામ કરી લે. આરામ કર્યો ને 10 વાગે મમ્મીનો ફોન આવ્યો ને ત્યારે ઉઠ્યા. પેલા પલકના ઓલા ફોન આવ્યો મમ્મીનો કે પલકે ઉઠાયો ને એટલે પલકને જો ફોન ઈ બેભાન હોય એટલે હું ઉપાડે જ નહીં ગમે ના ફોન આવે. તો 12 વાગે તો વિડીયો અપલોડ કરવાનો ટાઈમે પહોંચી ગયો છું. આ કાલે લીધો પલકનો મોબાઈલ સારો છે મને તો બહુ ગમ્યો. અને મેઇન ટોપિક છે ને પાછો એનો 1 TB મોબાઈલ છે ને ઈ ગજબનું કામ કરી કેમ કે એને મેમરી કાર્ડ અમારે વધારે જોવે. 12 વાગે પલકનો નાસ્તો બને છે. નાસ્તાની અંદર શું છે તમને ખબર છે? બ્રેડ દાદા. બ્રેડ તને કેમ ભાવે એટલી બધી પલક? મને બહુ ભાવે. શેકેલી તો બહુ ભાવે. સેન્ડવિચ એ બહુ ભાવે. પણ અત્યારે કોણ અત્યારે સેન્ડવિચ ખાવ એટલે હંભળાવસ કે શું કેસ તું સમજાવું જોઈએ મને. ના અત્યારે નો ભાવે. ગાઈઝ મને છે ને સેન્ડવિચ બનાવતા આવડે એ પણ ઘરે. પણ છે ને ટાઈમ નથી રહેતો ને એટલે નથી બનાવતી. એકવાર છે ને હું મિની બ્લોગ બનાવીશ સેન્ડવિચ નો, તમે જોજો. પણ હમણાં નહીં, થોડા દિવસ ખમી જાવ, મસ્ત બનાવીશ. ચાલો ફટાફટ કરી નાખું, વિડીયો પબ્લિક કરી નાખું. અને આજથી પલક પણ મિની બ્લોગ બનાવવાનું ચાલુ કરે છે, પણ થોડુંક હિન્દીમાં ટ્રાય કરે છે કે હિન્દીમાં જ બનાવવું છે, ગુજરાતીમાં નથી બનાવવું કેમ ગુજરાતીમાં ઘણા બધા હિન્દી મિની બ્લોગ બનાવવાવાળા છે. અને આ કચરો બધો પડ્યો હજી પલક ઉઠાવવાનો પડ્યો. અને હા મિની બ્લોગ ચાલુ કરીએ છીએ ને તો પ્લીઝ પલકને સપોર્ટ કરજો, મને પણ સપોર્ટ કરજો. ગાઈઝ આજથી ડેલી પલકનો મિની બ્લોગ આવે. આજથી ગાઈઝ ડેલી બ્લોગ મિની બ્લોગ આજથી પલકના મિની બ્લોગ કન્ટિન્યુ ચાલુ થઈ જવાના છે એવી વાત મને મળી છે. હવે કાલે 2 દિવસ 5 દિવસ 7 દિવસ જાય પછી ખબર પડે. आज मैं बहुत ही ज्यादा खुश थी कि तुम मुझे आईफोन देने वाले हैं. वो भी कैसा आईफोन 1 TB वाला. मैं तो चौंक गई. थैंक यू सो मच. तब बाय बाय टाटा. खूब लोग बोली क्यों. आज मैं बहुत ही ज्यादा खुश थी. भगवान की पूजा की और आज मैं इसलिए खुश थी क्योंकि धमू आज मुझे देने वाले थे गिफ्ट. गिफ्ट में क्या देने वाले थे वो मुझे नहीं पता. फिर हम गिफ्ट लेने के लिए निकल चुके और वहां जाके पहुंचे तो भैया ने बोला कि आपका गिफ्ट एक घंटे के बाद आने वाला है. फिर क्या, मैं तो चली गई पाव भाजी ठूसने के लिए. फिर थोड़ी देर के बाद मैं फिर गई मेरे मोबाइल लेने के लिए. ન થાય પાછું યાદ ન રહે. ચાલો ગઈ કેટલું બધું બોલી ગઈ તમે, એટલે બોલ્યા તમે. અડધો મેન મુદ્દો બોલી છૂટા એમ થઈ ગયા. એમ તું કેટલું પોપટ થઈ ગયું ક્યાં બોલી તું? બોલી હતી નથી બોલી તો બસ કઈ સાલ મસ્ત ચાલે રાખે. ને પલકનો મિની બ્લોગ આવી ગયો છે, જોઈ આવજો હિન્દીમાં. 3:40 થઈ ગઈ છે અને પલક મૂક્યા છે જીરા રાઈસ. જીરો નાખ્યું અંદર. ઓકે જીરા રાઈસ કર્યા. બે એટલા કામમાં હતા ને કે બે જમવું નથી. આખો દિવસ વિયો કે 10 વાગે ઉઠ્યા હતા આજે કેમ કે કાલ થાકી ગયા. કાલે એડિટિંગ કરવામાં 1:30-2 વાગી ગયા, તમને પેલાઈ કીધું. એટલે આજે જમવાનું થોડું બહારથી મંગાવ્યું બપોરનું અને એ પણ 3:30 જમીએ છે. અત્યારે પાછો મિની બ્લોગ પાછો પલક બનાવશે. એ નક્કી નહીં બનાવે ન બનાવે, પલકની મનની મરજી. આપણે તો ખાલી એક કરતા છીએ, કરાવનાર ઉપર ના. બનાવવાનો છે પણ હજી થોડી વાર રહીને હજી 1-2 કામ છે પતી જાય પછી બ્લોગ બનાવવાનો છે મારો મિની બ્લોગ. જમી લીધું કેટલા દિવસથી હમણાં શાકભાજી લેવા નથી ગઈ તો અત્યારે જવાનું છે શાકભાજી લેવા. બધું બહારથી જ જમવાનું આવે છે એટલે કા હમણાં 2 દિવસથી બહારે જમીએ છીએ એના માટે. ચલો જઈએ ફટાફટ. ગાઈસ બહુ પવન છે હમણાં 2 દિવસથી, એટલો પવન છે ને કે આમ વાત ન પૂછો. ચલો પતંગના ગાંગી શાબાદની ઉડાડી હોય ને તો પલક ઉડી જાય એટલો પવન છે. ચાલો આપણે આ લઈ મારી કાઢી લઈને જવાની છે. આને કવર લેવું છે મોબાઈલનું પણ મારું કેવું છે તો અહીંયા રહેવા દે. આપણે તારા ઘરે શું રાજુલા જઈને ત્યારે લેશું. તો અત્યારે માનતી નથી. વાંધો નહીં, હાલો રાજુલા જઈએ. ડન. ત્યાં સુધી એમનો તો રાખો ને ખોટો એમ પડે તો એમ. કઈ શાકભાજી લેવાય ગઈ ખાલી ફ્રૂટમાં છે ને દાડમ લેવાના હતા બીટનું જ્યુસ બનાવવા માટે. તો અમે 2 કલાકથી છે ને બ્લોગ નતો લીધો કેમ કે અમે છે ને એક ટ્રીપ ગોઠવતા હતા સાઈડની કે મેં તું એટલા દિવસથી ઘરે છીએ તો ગાઈઝ બધા કંટાળી ગયા છે કે આ લોકો બ્લોગ નથી આવતા. અને ઘણા લોકો એમ કહીને જાય છે કે ભાઈ હવે કેમ તમે લોકો બહાર નથી નીકળતા, કેમ તમારા બ્લોગ આવા આવે છે. ઘરની થોડી કામમાં ઘર બનાવ્યું એટલે કામમાં તમને ખબર છે ને કામમાં વાળા ઘરમાં એક હોય ને તો પરિસ્થિતિ થોડી ખરાબ પણ આવવા મળે અને બધું ભેગું કરવું પડે. એટલે અમે રખડવાનું થોડુંક બંધ કરી દીધું. એટલે કે ભાઈ અમારો ડીઝલ અને પેટ્રોલનો ખર્ચો મંથલી પણ એક આઈફોન આવી જાય ને 15 Pro Max 1 TB એટલો થાય છે. તો પછી બધું બંધ કર્યું હતું એટલે કેન્સલ કર્યું. હવે પછી ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો અમે બધે વિચાર્યું કે એક ટ્રીપમાં જઈએ. અને સૌથી પહેલા અમારી ટ્રીપ કઈ હોય તમને તો આમને ખબર પડી જાય ક્યાં જાય સૌથી પહેલા, પછી એનાથી બે શરૂઆત કરીએ. તો 1-2 જગ્યાની વાત ચાલે છે ને એક ભાઈની વાત ચાલે છે કે એ ભાઈ કન્ફર્મ થઈ જાય તો ભાઈ અમારી ટ્રીપ સફળ છે. સાથે લઈ જવાનો પ્લાન એ છે કે
અમે બે એકલા નથી જતા અને ગ્લાંચા લઈને જવાનો પ્લાન કરીએ છીએ. ગ્લાંચા એટલે કે 4 થી 5 જણ આવે તો ગ્લાંચા લઈને જ જવાય. અમને છે ને ટ્રેનમાં અને ફ્લાઇટમાં જવું ઓછું ગમે છે. બાકી ફ્લાઇટમાં સીધા ચાલો પહોંચી જાય ત્યાં. પણ ત્યાં જે રોડ ટ્રીપ છે ને, ઓન ધ વે જાવ ને, એમાં કંઈક પરિસ્થિતિ એવી આવે, સમય એવો આવે, માણસો, જગ્યા, એ બધું વેધર બધું અલગ અલગ જોવા મળે. તમે વિચારો આખું ભારતની અંદર તમે ફરો છો તમારી ગાડી ડ્રાઈવ કરીને, તો એનો વિષય કંઈક અલગ બને, તમને શીખવા પણ ઘણું મળે. હા, કેવા ખાતા તમે ફ્લાઇટમાં જાઓ, ટ્રેનમાં જાઓ, પહોંચી ગયા, તમારે જે વસ્તુ જાવ, તમારો લક્ષ્ય હોય કે અહીંથી મારે જવું છે રાજસ્થાન જવું છે, તો નહીં સોરી અહીંથી મારે બોમ્બે જવું છે, તો બોમ્બે ડાયરેક્ટ પહોંચી ગયા, મારું કામ પતાવીને પાછું આવી ગયું. હવે બોમ્બે ને ગુજરાતની વચ્ચે જે ડિસ્ટન્સ છે એમાં શું પરિસ્થિતિ છે, ત્યાંના લોકો કેવા છે, ત્યાં તમે જાઓ એટલે કેવી પરિસ્થિતિ છે, શું થાય છે, એ વસ્તુ આખી અલગ છે. અને જિંદગીમાં નવા નવા એક્સપિરિયન્સ લેવા જરૂરી છે. અમે વધારે ગાડી લઈને જવાનું પસંદ કરીએ છીએ. અમે બંને જઈએ તોય ગાડી લઈને જવાનું પસંદ કરીએ. થોડા ટાઈમ પહેલા અમે નીમકરોલી બાબા કીચીધામ ગયા તોય અમે બંને જ ગયા હતા. હવે અત્યારે જવાનો પ્લાન કરીએ છીએ એક જગ્યાએ, પણ થોડુંક આમ તેમ થાય છે, બટ મહાદેવ કરે ઠીક, જેવું એમને ધાર્યું એ થવાનું છે. પછી બધો પ્લાન કર્યો છે જઈએ આપણે, કેમ કે 2, 3, 4 મહિનાથી અમે લોકો બહાર નથી ગયા. હમણાં રાજસ્થાન ગયા હતા, પણ રાજસ્થાન ફરવું થોડું ગમતું નથી, એટલે અમને ત્યાંથી તરત પાછા આવતા રહ્યા હતા ને, બ્લોગમાં મેં લીધા નથી સરખા. અત્યારે જે પ્લાન કરીએ છીએ કંઈક નેક્સ્ટ લેવલ કરીએ છીએ, બટ થાય તો ઠીક, બાકી એક જગ્યાએ તો જવાનું છે ને જવાનું છે. ક્યાં જશું તમને ખબર પડી જશે. અને અમારી ફેવરેટ જગ્યા છે. તો હવે કંઈ નહીં, અત્યારે જો જમવા માટે આવ્યા છીએ, તો સાંજના અત્યારે થઈ ગયા છે 9:30, અને એક ભાઈની કોલની રાહ છે, એનો કોલ આવે, ભાઈનું નામ પણ આપી, પણ હા પડશે ને ત્યારે. બટ તો હવે આગળની પ્રોસેસ પલક કહેશે, અને અમારી ટ્રીપમાં તમે જોડાઈ રહેજો, અને મહાદેવને પ્રાર્થના કરજો શાંતિથી પાછા આવતા રહીએ, અને તમે બધા સપોર્ટ કરતા રહેજો. અને ગાઈઝ હવે મિની વ્લોગ પલક પણ બનાવે છે, તો એના પલકના પણ મિની વ્લોગ આવશે, તો એને પણ સપોર્ટ કરતા રહેજો. ચાલો ગાઈઝ, નવી ટ્રીપ ગોઠવીએ, અને હવે પ્લાન છે કે મહાદેવ નદીયાથી હવે ટ્રીપ બધી ચાલુ રાખીએ, અને ભારતના ખૂણે ખૂણે જઈએ. બોલો. ગાડી લઈને છે ને ગાઈઝ મને ધમુને જાવું બહુ ગમે. ચલો ગાઈઝ, હવે બહુ બધી ભૂખ લાગી છે. ધમુ બોલ્યા એટલે મારે વાંધો ન આવ્યો. છે ને આ છે ને ધ્યાન દેતી હવે મારીશ તો નહીં ફોન પછડાણો તમારો. ફોન પછડાણો. સારું ગાઈઝ, નકર આ બધું ધમુ બોલ્યા ને એ બધું મારે બોલવાનું હતું, પણ મહાદેવ હોય ને બધાયના, જેમ કે મારા છે. આળસ ગળી ગઈ, આળસ. ચલો ગાઈઝ, મહાદેવ. હજી મહાદેવ કેમ કે બ્લોગ ચાલુ છે હજી. ગાઈઝ આજ નહીં ગાઈઝ 2-3 દિવસમાં છે ને અમે પ્લાન કરીએ છીએ ટ્રીપ પર જવાનો. અત્યારે અમારું ફાઇનલ થઈ ગયું છે, પણ 1-2 વ્યક્તિના રાહે છીએ. રાહે એટલા માટે છીએ કે એમને પણ એ જગ્યા મળી જાય ને જોવા. અમે ખાલી જતા હોય તો જઈએ, પણ અમારી પાછળ અમે કોકને જો તેવી સ્થળે લઈ જઈએ તો એનું પણ પુણ્ય મળે છે. પુણ્ય ભેગા કરો, બાકી બધું જોયું જાય ઉપર વાળું ક્યાં લઈ જાય. ચલો ગાઈઝ, હવે જમી લઈએ. સપોર્ટ કરતા રહેજો ગાઈઝ. તો પલકને ટીકો મારીશ. ચલો ગાઈઝ, મહાદેવ. જમીન ઘરે આવી ગયા ને તો ડોગ અહીંયા એક 11 ડોગમાંથી એક આ નાનું ડોગ પૈતું, જે અમારા વ્લોગમાં હતું. થોડા ટાઈમ પહેલા છે ને આનો ગાડીમાં પગ આવી ગયો હતો, ત્યારે અમે 2 દિવસ આને ઘરે રાખ્યું. એક જ વૈધું, પણ ખાઈ પીને જાડું થઈ ગયું, વાંધો નહીં આવે. અને આ ડોગ છે ને આનું બાજુનું, એના પગ છે ને સાવ નાના છે. તો મને વિચાર આવે કે એને મનમાં એમ વિચાર થતું હશે કે મારા પગ નાના છે. માણસને કેમ આમ પગમાં કંઈક પ્રોબ્લેમ હોય તો ખબર પડે કે ભાઈ મારા પગ નાના છે. તો એને મોટા ડોગ જોઈને એને શું વિચાર આવતો હશે કે મારા પગ નાના છે? આવતો એક નહીં આવતો હોય વિચાર? તને કેમ લાગે, આવતો હશે? બિચારાને બધી ખબર પડે. આમ જુઓ એને પગ બિચારો અહીંથી ચાલુ જો ચાલે, જોજો જો બહુ મોટી ઉંમરનો છે આ બિચારાનો પગ સાવ વળી ગયેલા છે. આવતો તો એને શું વિચાર આવતા હશે કે ભાઈ મારા પગ નાના છે નથી? તો તમે કોમેન્ટ કરીને કહેજો કે ડોગને, પશુ પ્રાણીને પણ એવી ફિલિંગ હોય છે કે એને પણ ખબર પડે કે મારા શરીરમાં થોડી ખોટ છે, આ છે તે છે. તો કંઈ ચાલો હવે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય ને મારા હર મહાદેવ. ગાઈઝ અમે એક ટ્રીપનો પ્લાન. હું બોલે તું એમ નથી કહેવાનું.